ધોરાજી તાલુકાના છાળવાવદર ગામે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ધોરાજીના છાળવાવદર ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરાજી નાયબ કલેક્ટરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ તકે ધોરાજી તાલુકા ટીડી ઓફિસર, મામલતદાર શ્રી તેમજ વિવિધ અધિકારીઓ તેમજ ધોરાજી પોલીસ જવાનો તથા હોમગાર્ડના જવાનો, રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી। મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સારી કામગીરી કરનાર અધિકારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે તમામ અધિકારીઓ દ્વારા તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી। સત્તાક દિવસ નિમિત્તે આજે ધોરાજી તાલુકાના છાળવાવદર ગામે 26મી જાન્યુઆરીની ઉજવણી થઈ રહી છે। તે સબબ હું તમામ ધોરાજી નગરપાલિકાના શહેરીજનો, ધોરાજી ગ્રામ્યના નગરજનો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રાષ્ટ્રના આ તહેવારમાં રંગે ચંગે બધા લોકો ભાગ લે તેવી અભિલાષા વ્યક્ત કરું છું। ગઈકાલે પણ ધોરાજી સિટીમાં તમામ અગત્યની ઇમારતો, તમામ સર્કલો, નગરપાલિકા, પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ, 3 દરવાજા બધાને રોશનીથી શણગારી અને નગરજનોમાં દેશ ભાવના વ્યક્ત કરીએ અને દેશ ભાવના વ્યાપે તેવા જ આશયથી 26મી જાન્યુઆરી અને આવનારા તમામ રાષ્ટ્રીય પર્વોની રંગે ચંગે ઉજવણી થાય તે જ અભિલાષા સાથે વિરમું છું। એવા નરેન્દ્ર આવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, રાજકોટ।